ब्रेकिंग न्यूज। गुजरात में वोट चोरी का खुला खेल। फॉर्म 7 बना लोकतंत्र को खत्म करने का हथियार। मुझे पता ही नहीं, लेकिन मेरे नाम से फॉर्म 7 भर दिया गया। ये किसी एक व्यक्ति की कहानी नहीं, बल्कि गुजरात में चल रही एक खतरनाक साजिश का सबूत है। गुजरात में फॉर्म 7 का खुलेआम दुरुपयोग करके जिंदा मतदाताओं को कागजों में मरा हुआ बनाया जा रहा है। बिना जानकारी, बिना सहमति लोगों के नाम से आपत्तियां दाखिल की जा रही हैं, ताकि उन्हें मतदाता सूची से बाहर किया जा सके। सबसे गंभीर सवाल यह है, आखिर फॉर्म 7 भर कौन रहा है? किसके इशारे पर यह खेल चल रहा है? शुरुआत में ये साजिश सिर्फ मुस्लिम मतदाताओं के खिलाफ दिखाई दी, लेकिन जैसे जैसे मामले सामने आते गए, सच्चाई और भी डरावनी निकली। अब साफ है कि ठाकुर, दलित और आदिवासी मतदाता भी इस वोट कट अभियान के निशाने पर हैं। अब साफ हो गया है कि जो कांग्रेस की विचारधारा वाले मतदाता है, उनके खिलाफ ही फॉर्म 7 का दुरुपयोग हो रहा है। ये सिर्फ चुनावी गड़बड़ी नहीं, बल्कि सीधे सीधे लोकतंत्र पर हमला है। सबसे पहले आवाज़ किसने उठाई? अहमदाबाद से कांग्रेस नेता व पूर्व विधायक गयासुद्दीन शेख, सूरत से कांग्रेस नेता असलम साइकिलवाला, कच्छ से हाजी जुम्मा रायमा। इन नेताओं ने खुलकर कहा कि फॉर्म 7 का ये खेल अगर नहीं रुका तो गुजरात में निष्पक्ष चुनाव सिर्फ एक मजाक बनकर रह जाएगा। कांग्रेस नेताओं की सख्त चेतावनी है कि अगर इसी तरह 182 विधानसभा सीटों में मतदाता सूची से नाम काटे गए तो चुनाव परिणाम पहले से तय करने की कोशिश होगी, यानी वोट डालने से पहले ही जनता की आवाज़ दबा दी जाएगी। आज हालात ये हैं कि पूरे गुजरात में फॉर्म 7 को लेकर गुस्सा है। लोग कह रहे हैं, हम जिंदा हैं, फिर भी हमें मरा बताया जा रहा है। जनता सवाल पूछ रही है, ये सब प्रशासन की नज़र में क्यों नहीं? स्पष्ट मांग, फॉर्म 7 के हर मामले की तुरंत निष्पक्ष जांच, फर्जी फॉर्म 7 भरने वालों पर आपराधिक कार्रवाई, मतदाता सूची से हटाए गए नामों की तुरंत बहाली। जनता से अपील, आज ही अपना नाम मतदाता सूची में जांचें। अगर आपके नाम से फॉर्म 7 भरा गया हो तो तुरंत शिकायत दर्ज करें। चुप रहना अब विकल्प नहीं है, क्योंकि आज वोट काटा जा रहा है, कल लोकतंत्र खत्म कर दिया जाएगा। આ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ આમના મધર જીવે છે એવું બીએલઓ કેમ અહીંયા આગળ ના કહ્યું ભાઈ? અને આ ભાઈ એવું કહે છે કે મેં તો આવો કોઈ વાંધો જ નથી આપ્યો। તો આ કઈ જાતનું ષડયંત્ર ચાલે છે? એક જાણી જોઈને એક જ મુસ્લિમ સમાજને બાકાત કરવાનો। સાહેબ એવું કહે છે કે મને કોઈ આઈડિયા નથી, હું જાણતો પણ નથી, આ ખબર નહીં કઈ રીતનું છે, શું ચાલી રહ્યું છે, મને કોઈ આઈડિયા નથી। એટલા માટે સાહેબને મેં રૂબરૂ અહીંયા બોલાયા છે, તો સાહેબની પ્રતિક્રિયા પણ આપો સાહેબ। હું ગઢિયા ખેંગાસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જે પટેલમાં હાઈસ્કૂલમાં નોકરી કરું છું। સૈયદભાઈએ મને કોલ કર્યો કે તમે 30 ફોર્મ આ રીતે ખોટી રીતે ભર્યા છે, એટલે હું અહીંયા આવ્યો છું હાડગુડ ગામમાં, અને ખરેખર મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી। તો તમે કોઈ પણ જાતનું તમે ફોર્મ ભર્યું નથી? મેં કોઈ પણ જાતનું પણ। બરાબર, તમારા વાઈફનું જે નામ છે બરાબર પારુલબેન, એ પણ તમને ખબર જ છે હા કે એમને પણ અજાણ છો તમે? આ શું મેટર છે તમે ખબર જ નથી, તમારું આ વસ્તુ ખોટું મિસયુઝ તમારું થયું છે, મતલબ એક જ છે બરાબર। હું ગઢિયા ખેંગાસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જે પટેલ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરું છું। મેં આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી નથી। જી, શું નામ છે તમારું? ઇફ્તેખાર યમની, મ્યુનિસિપલ કાઉન્સિલર, વોર્ડ નંબર 6। એસઆરની કામગીરીમાં છબરડા થયા છે, શું કહેશો? એસઆરની કામગીરીમાં એટલા બધા છબરડા થયા છે। સવારે હું મારા ઘરે હતો ત્યારે આ MIMના તાલુકા પ્રમુખ છે તનવીર પઠાણ, એમણે મને ફોન કર્યો, અહીં બોલાયો મને, અને જ્યારે મેં BLO સાથે અને માનનીય મામલતદારશ્રી સાથે વાત કરી કે ભાઈ જે નામો નીકળી ગયા છે, ફોન નંબર 7 ભરાયા છે, એના વાંધેદારોએ એમણે વાંધો આપ્યો નથી। હવે આમના મધર હયાત છે, અને આ જુઓ ફોર્મ, આ વાંધેદાર આ ભાઈ ઊભા છે। હવે એમનો મેં સંપર્ક કર્યો તો આ ભાઈ એવું કહે છે કે મેં આવું કોઈ વાંધો જ નથી આપ્યો। તો આ કઈ જાતનું છબરડા બધા ચાલે છે। અને જેટલા લગભગ અમે ઇન્ક્વાયરી કરી, તો અમે બધાએ ભેગા થઈને ઇન્ક્વાયરી કરી તો 2000 ફક્ત મુસ્લિમોના નામ નીકળી ગયા છે આમાંથી, અને કોઈ જવાબ વ્યવસ્થિત આપવામાં નથી આવતો। અને મને એવું લાગે છે કે આ સંયોગ છે કે આ પ્રયોગ છે? ફક્ત ને ફક્ત મુસ્લિમોના નામ કાઢી નાખવાનું કે શું નિયોજિત આ એક ષડયંત્ર છે। આવા આ બીજા એક ભાઈ છે વડુભાઈ, જે જમવાનું બનાવે છે, ભટિયારા છે, એમને મરી ગયેલા બતાવેલા છે, એ જીવિત છે। એવા તો કેટલા, અને મને માહિતી મળી છે એક માણસે તો ઓછામાં ઓછી લગભગ 30 અરજીઓ એના નામે થઈ છે વાંધેદાર તરીકે।
અને મને આશ્ચર્ય થાય છે જે મુસ્લિમોના વાંધા લીધા છે એમાં ઉપર હિન્દુનું નામ છે. એટલે આ કરવા શું માંગે છે એ મને ખબર નથી પડતી. એટલે ફક્ત કાંઈક સુનિયોજિત એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. અમે રજૂઆત કરી સવારથી આ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ તરફથી MIM તરફથી રજૂઆત કરવામાં આવી કે ભાઈ જે લોકો જીવે છે એમના નામ ફોર્મ નંબર 7માં કરી દયા. અને આ એક વસ્તુ છે BLOની કામગીરી છે, SIRની પ્રક્રિયા કરવાની કામગીરી BLOની. BLO ઘરે ઘરે જઈને BLO તપાસ કરે કે ભાઈ વ્યક્તિ જીવિત છે કે સ્થળાંતર કરી ગઈ છે. તો આ પ્રાઇવેટ પર્સનને શું અધિકાર કોઈનો વાંધો આપવાનો? એનો મતલબ એ થયો કે BLOએ પોતાની કામગીરી કરી નથી તો અધૂરી કરી છે કે કાં તો બિલકુલ નથી કરી. આ કઈ જાતનું છે? તો BLO અહીંયા આગળ વેરિફિકેશન અને રિપોર્ટ કરવાની કામગીરી BLOની. તો BLOએ આ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ આમના મધર જીવે છે એવું BLOએ કેમ અહીંયા આગળ ના કહ્યું ભાઈ? અને આ ભાઈ એવું કહે છે કે મેં તો આવો કોઈ વાંધો જ નથી આપ્યો. તો આ કઈ જાતનું ષડયંત્ર ચાલે છે? આ એક જાણી જોઈને એક જ મુસ્લિમ સમાજને બાકાત કરવાનો. ये फॉर्म नंबर 7 अगर BLO लेके आता है तो हमें डरना नहीं है, घबराना नहीं है. डरना और घबराना तो उसके है कि जिसने फॉर्म गलत भरा है. फौजदारी धाराओं के तहत कार्रवाई तो उसके सामने होगी, आपके सामने नहीं. तो हमको हिम्मत रख के भरोसा करके जितने भी लोग अगर एक महल्ले में 5 है, 200 है, 500 है, सबको साथ में मिलकर पुलिस स्टेशन में जाके अपनी साइन से वो फॉर्म 7 नंबर भरने वाले के खिलाफ FIR दर्ज करानी चाहिए. સર અંતર્ગત મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ કાર્ય કરતા તમામ BLO શ્રીને મારી નમ્ર અપીલ સાથે વિનંતી છે કે સુરત સહિત લગભગ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઘણી વિધાનસભાઓની અંદર એક ચોક્કસ સમાજના એક ચોક્કસ વર્ગના મતદારોની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઓફિસમાં બેસીને કે એમના કાર્યકર્તાઓને આગળ ધરીને સૌ પાયા વિહોણી અને ગેરમાર્ગે દોરનારી વાંધા અરજી ફોર્મ નંબર 7 ભરીને જે સર અંતર્ગત મતદાર યાદી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ અને જેમાં મતદાર તરીકે જે મતદારોના નામ નોંધાયા હતા એવા ચોક્કસ સમાજના મતદારોની વિરુદ્ધમાં ફોર્મ નંબર 7 ભરીને વાંધા ઉઠાવ્યા છે, લિખિતમાં વાંધા આપ્યા છે. વાંધા નંબર 7 ફોર્મમાં સ્પષ્ટપણે દર્શાવેલ છે કે એને પુરાવા આપીને એ વાંધો ઉઠાવવો જોઈએ, પરંતુ એ અરજીઓમાં કોઈ પણ પ્રકારના પુરાવા યોગ્ય પુરાવા આપવામાં આવેલ નથી. તેમજ એ ફોર્મ પણ અધૂરી માહિતીના ભરેલા છે. ઘણા અરજદારો તો એમ કહે છે કે અમે આ વાંધો ઉઠાવ્યો જ નથી. હવે સંપૂર્ણ જવાબદારી BLOની આવે છે, એટલા માટે કે BLO શ્રીએ જે 4/11/2025 થી મતદાર યાદી સુધારણા અભિયાન સર અંતર્ગત શરૂ થયું ત્યારથી જે ડોર ટુ ડોર જઈને કાર્ય કર્યું, જે મહેનત કરી, સનિષ્ઠતાથી પોતાની ફરજ બજાવી, આજે એમની કામગીરીની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઓફિસમાં બેસીને શંકાની સોય તાણી રહ્યા છે. એમની કામગીરીની સામે મારી આપ સૌ BLOને વિનંતી છે કે આ મતદાર યાદી સુધારણામાં સૌથી સવિશેષ જવાબદારી કોઈની હોય તો BLO શ્રીની છે. આપને મેં આગળ પણ કીધું હતું કે ખોટું કરવું નહીં અને સાચા મતદારની સાથે ન્યાય કરવું. સાચો મતદાર રહી નહીં જાય અને ખોટો મતદાર એમાં નામ નોંધાય નહીં, જેને તકેદારી રાખજો. અને હજુ પણ આપને કહું છું કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજકીય દબાણમાં આપણને પ્રેશર લાવતા હોય કે આપણા ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણને હુકમ ઠોકતા હોય, આખરે સંપૂર્ણ જવાબદારી આપની પોતાની આવશે, કારણ કે આપ BLO છે. એટલે આપ વેરિફિકેશન પણ કરવું હોય તો ચોકસાઈપૂર્વક કરો, સારી રીતે કરો. કોઈ પણ સાચા મતદાર સાથે અન્યાયને તેની તકેદાર રાખો અને જે કોઈ સાચો મતદાર એનું નામ મતદાર યાદીમાંથી કમી ના થઈ જાય એની ખાસ તકેદાર રાખજો. જો કોઈ સાચા મતદારની નામ કમી આપના દ્વારા થશે તો એની સંપૂર્ણ જવાબદારી આપના માથા પર આવશે અને એ એવી રીતે આવશે કે છેલ્લે આપની નોકરી પર એની આડઅસર થશે. હું આપને હજુ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આપની આ સરકારી નોકરી છે, સરકારી નોકરીમાં આપના પરિવારનું સારી રીતે ગુજરાન ચાલે છે. આપ અત્યાર સુધી ખૂબ સંતોષકારક ફરજ બજાવી છે. આપની ફરજથી અમને કોઈ શંકાની સ્થાન ઊભું નથી થયું, પરંતુ જો તમારા કોઈ રાજકીય દબાણમાં આવીને થોડું પણ ખોટું કાર્ય થયું અને કોઈના હાથે ચડ્યા તો તમે નોકરી પરથી સસ્પેન્ડ થશો. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ કમલમમાં કે પંડિત દીનદયાળ ભવનમાં આપને આટલી ઉચ્ચ પગારની નોકરી અપાઈ શકવાના નથી. એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જે કંઈ કરવું હોય, મારી એક જ વિનંતી છે, સાચું કામ કરજો, સનિષ્ઠતાથી પોતાની ફરજ બજાવજો. એવું કોઈ ખોટું રાજકીય દબાણમાં આવીને કરતા નહીં, કોઈ પણ મતદાર સાથે અન્યાય ન करता એવી ફરી આપ સૌને અપીલ કરું છું. आभार. फॉर्म 7 के दुरुपयोग को लेकर हाजी जुमा रायमा साहब का कच्छ कलेक्टर को सख्त संदेश। गुजरात के प्रख्यात मुस्लिम अग्रणी हाजी जुमा रायमा साहब ने कच्छ जिले में मतदाता अधिकारों से जुड़े एक गंभीर मुद्दे को सामने लाते हुए कच्छ के कलेक्टर को एक स्पष्ट और तथ्यात्मक ट्वीट के माध्यम से अवगत कराया है।
उन्होंने आरोप लगाया कि फॉर्म नंबर 7 का दुरुपयोग कर खास तौर पर मुस्लिम समुदाय के मतदाताओं के नाम मतदाता सूची से हटाने की साजिश चल रही है। हाजी जुमा रायमा साहब ने अपने ट्वीट में बताया कि कई जगहों पर फर्जी लोग फॉर्म 7 भरकर आपत्तियां दर्ज करा रहे हैं, जबकि जिन लोगों के नाम काटने की कोशिश की जा रही है वे जीवित हैं और वर्षों से मतदान करते आ रहे हैं। इतना ही नहीं, कई मामलों में मतदाताओं के पते और मोबाइल नंबर भी जानबूझकर गलत दिखाए जा रहे हैं, जिससे ये पूरी प्रक्रिया और भी संदिग्ध बन जाती है। उन्होंने ये भी स्पष्ट किया कि यह समस्या केवल कच्छ तक सीमित नहीं है, बल्कि पूरे गुजरात में इस तरह की गैर संवैधानिक गतिविधियां सामने आ रही हैं, जो सीधे सीधे लोकतंत्र और नागरिकों के मौलिक अधिकारों पर हमला है। हाजी जुमा रायमा साहब ने कच्छ कलेक्टर से मांग की कि इस मामले की तत्काल, निष्पक्ष और गहन जांच कराई जाए और जो लोग फॉर्म 7 का दुरुपयोग कर रहे हैं उनके खिलाफ सख्त कानूनी व फौजदारी कार्रवाई की जाए। इतना ही नहीं, हाजी जुमा रायमा साहब ने एक सामाजिक कार्यक्रम के दौरान भी आम लोगों को फॉर्म 7 के दुरुपयोग के बारे में जागरूक किया और जनता से अपील की कि वे अपने मताधिकार की रक्षा के लिए सतर्क रहें और किसी भी संदिग्ध गतिविधि की सूचना तुरंत प्रशासन को दें। उन्होंने कहा कि मतदान का अधिकार संविधान द्वारा प्रदत्त एक पवित्र अधिकार है और इसे किसी भी कीमत पर छीने जाने नहीं दिया जाएगा। कि अपने सिद्धोपुरी बोर्ड में से तकरीबन 400 लोगों के नाम के ऊपर लोगों ने जो इतराज जताया है, इतराज जताना 4 वोट कितने, वो 4,000 लोग वो फर्जी, किसी का मोबाइल में लग रहा है, किसी का एड्रेस है नहीं, इसी तरह सोची समझी साजिश है। तो मेहरबानी करके आप वोट किसको करते हुए इसके मना नहीं हो, लेकिन आपका नाम है वो बदलाए जाने में मना जरूरी है। आप मेहरबानी करके अगर एक दिन जो नौकरी करते हैं तो नौकरी में छुट्टी ले लीजिए, कहीं मजदूरी करते हैं तो मजदूरी में बन जाइए, लेकिन खास तौर पर अगर आप मामला हो जाके अभी ऑनलाइन चेक कर सकते हैं। अगर ऑनलाइन में तो हमारी जो ऑफिस है लखनऊ खड़ी जो बैठता है वहां जाकर चेक कर लीजिए। हमने हमारी तरफ से जो एतराज जताना था कि भाई ये लोग फर्जी है, तो जिन्होंने ऑब्जेक्शन उठाया है वो उसकी टेक्निकल की है, उसके ऊपर पुलिस करती है, लेकिन राइट उसको जिसका नाम कभी हुआ है तो जाकर फरियाद करे कि भाई फलाए साहब के सामने अगर मैंने ऑब्जेक्शन उठाया है तो मुझे साबित करना है कि फलाए साहब गलत है या सही। आपको ऊपर तो बात दो, इसी तरह आपको जागरूक होकर ये काम करना है। मेहरबानी करके आप आज से काम पे लग जाना कि सिद्धोपुरी में से जो 400 नाम कट हुए उसमें कहीं आपका तो नाम नहीं। इसी तरह आजू बाजू के सारे इलाकों में से मैं विनती करता हूँ कि सारे लोग अपने अपने नाम अच्छा यादी में चेक कर लें और अगर એમની સહી પણ નથી। હા, એમનો ચૂંટણીનો નંબર છે, એમનું નામ છે, એમનો મોબાઈલ નંબર છે, બરાબર। એ સાહેબ એવું કહે છે કે મને કોઈ આઈડિયા નથી, હું જાણતો પણ નથી, આ ખબર નહીં કઈ રીતનું છે, શું ચાલી રહ્યું છે, મને કોઈ આઈડિયા નથી, એટલા માટે સાહેબને મેં રૂબરૂ અહીંયા બોલાયા છે। તો સાહેબની પ્રતિક્રિયા પણ આપો સાહેબ। હું ગઢિયા ખેંગાસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલમાં હાઈસ્કૂલમાં નોકરી કરું છું। સૈયદભાઈએ મને કોલ કર્યો કે તમે 30 ફોર્મ આ રીતે ખોટી રીતે ભર્યા છે, એટલે હું અહીંયા આવ્યો છું હાડગુર ગામમાં, અને ખરેખર મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી। તો તમે કોઈ પણ જાતનું તમે ફોર્મ ભર્યું નથી? મેં કોઈ પણ જાતનું પણ બરાબર। તમારા વાઈફનું જે નામ છે બરાબર પારુલબેન, એ પણ તમને ખબર જ છે હા કે એમને પણ અજાણ છો તમે, આ શું મેટર છે તમે ખબર જ નથી, એટલે તમારું આ વસ્તુ ખોટું મિસયુઝ તમારું થયું છે, મતલબ એક જ છે બરાબર। હું ગઢિયા ખેંગાસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરું છું। મેં આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી નથી। मतदाता अधिकार पर बड़ा खतरा, फॉर्म नंबर 7 घोटाले का खुलासा। ये वीडियो आनंद जिले के हागुद गांव से जुड़ा हुआ है, जो मतदाता अधिकारों पर मंडरा रहे एक बेहद गंभीर खतरे को उजागर करता है। वीडियो में साफ तौर पर पॉप 0 पॉप दिखाया गया है कि किस तरह नाम और पॉप मोबाइल नंबर का दुरुपयोग कर फॉर्म नंबर 7 भरे जा रहे हैं, जिससे निर्दोष और जीवित मतदाताओं के नाम वोटर लिस्ट से हटाने की कोशिश की जा रही है। वीडियो में जिस व्यक्ति का नाम सामने आया है वह एक सरकारी स्कूल के शिक्षक हैं। उन्होंने कैमरे के सामने स्पष्ट रूप से कहा है कि उन्होंने कभी भी फॉर्म नंबर 7 नहीं भरा, उन्हें ये तक जानकारी नहीं थी कि उनके नाम और फोन नंबर से आपत्ति दर्ज की गई है। यह मामला केवल एक व्यक्ति तक सीमित नहीं है। हागुद गांव में सामने आया है कि सिर्फ 40 लोगों के नाम पर 1200 से ज्यादा मोबाइल नंबरों का इस्तेमाल कर बड़े पैमाने पर फॉर्म नंबर 7 दाखिल किए गए। यह एक सुनियोजित और गंभीर घोटाले की ओर इशारा करता है। इस तरह के फॉर्म भरने का मतलब साफ है, जीवित मतदाताओं को मृत दिखाने की साजिश, निर्दोष नागरिकों के नाम मतदाता सूची से हटाने का प्रयास, लोकतंत्र और निष्पक्ष चुनाव प्रक्रिया पर सीधा हमला।
ये वीडियो किसी राजनीतिक आरोप या दलगत प्रचार के लिए नहीं है। इस वीडियो का एकमात्र उद्देश्य है जन जागरूकता, पब्लिक अवेयरनेस, ताकि हर नागरिक सतर्क हो, अपना नाम मतदाता सूची में जरूर जांचे और अपने लोकतांत्रिक अधिकारों की रक्षा कर सके। जनता से अपील, तुरंत अपना नाम वोटर लिस्ट में जांचें। अगर आपके नाम से फॉर्म नंबर 7 भरा गया हो तो बिना देर किए शिकायत दर्ज कराएं। इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। आज जागरूकता, कल सुरक्षा, मतदान का अधिकार बचाना हम सबकी जिम्मेदारी। આ સાહેબ છે ખેંગારસિંહ ગઢિયા કરીને, એ આપણે આરકે હાઈસ્કૂલ છે નાપામાં, ત્યાં એ સરકારી ગવર્મેન્ટ જોબ છે એમની શિક્ષક તરીકે. આજે એસઆઈઆર ની કામગીરી દરમિયાન બીઓલો જોડે આજે ફોર્મ નંબર 7 લગભગ અમારા જે બીઓલો છે એમની જોડે 350 થી વધારે ફોર્મ આવ્યા છે. તો અમે રીવેરિફિકેશન કર્યું. હું પોતે એક સામાજિક નાગરિક તરીકે છું હારગુલ ગામમાં. તો મેં રીવેરિફિકેશન માટે મેં નામ જોયું તો એમાં સાહેબનું ખેંગારસિંહ ગઢિયા નામ હતું. એટલે મેં સાહેબને કોલ કર્યું. મેં કહ્યું સાહેબ તમારું નામ ને તમારા નામની અરજી થયેલી છે અમારું નામ કાઢવા માટેનું, સ્થળાંતર માટેનું. તો સાહેબ એવું કીધું કે હું કશું જાણતો જ નથી, આ મેટરમાં મને કોઈ આઈડિયા જ નથી. એટલે મેં સાહેબને એવું કીધું કે સાહેબ તમે એક કામ કરો, તમે રૂબરૂ આવી જાઓ તો આપણે રૂબરૂ તમે એક નિવેદન આપી દો, આપણને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે ફરી આપણે આપણી રીતે કરીશું. બરાબર? એટલે એના માટે સાહેબ પોતે હાજર થઈ ગયા. એ સાહેબ એવું કે છે હવે એમાં એવું છે કે ખેંગારસિંહ ગઢિયા તો ખરા જ, આપણા એમના વાઈફ પારુલબેન એમનું પણ જોડે જોડે નામ છે. ટોટલ 30 અરજીઓ થયેલી છે. હવે પારુલબેન જે છે એ ઘર કામ કરે છે, એમને કોઈ આઈડિયા પણ નથી, એમની સહી પણ નથી. હા, એમનું ચૂંટણી કાર્ડ નંબર છે, એમનું નામ છે, એમનું મોબાઈલ નંબર છે. બરાબર? એ સાહેબ એવું કહે છે કે મને કોઈ આઈડિયા નથી, હું જાણતો પણ નથી, આ ખબર નહીં કઈ રીતનું છે, શું ચાલી રહ્યું છે, મને કોઈ આઈડિયા નથી. એટલા માટે સાહેબને મેં રૂબરૂ અહીંયા બોલાયા છે. તો સાહેબની પ્રતિક્રિયા પણ આપો સાહેબ. હું ગઢિયા ખેંગારસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલમાં હાઈસ્કૂલમાં નોકરી કરું છું. સૈયદભાઈએ મને કોલ કર્યો કે તમે 30 ફોર્મ આ રીતે ખોટી રીતે ભર્યા છે. એટલે હું અહીંયા આવ્યો છું હાડગુર ગામમાં, અને ખરેખર મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી. તમે કોઈ પણ જાતનું તમે ફોર્મ ભર્યું નથી? મેં કોઈ પણ જાતનું પણ. બરાબર. તમારા વાઈફનું જે નામ છે બરાબર પારુલબેન, એ પણ તમને ખબર જ છે હા કે એમને પણ અજાણ છો તમે. આ શું મેટર છે તમને ખબર જ નથી. તમારું આ વસ્તુ ખોટું મિસયુઝ તમારું થયું છે, મતલબ એક જ છે. બરાબર? હું ગઢિયા ખેંગારસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરું છું. મેં આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી નથી.